મને એમ જ હતું કે આપણે કોઈ દી બાંધવાનું નહીં થાય, પણ તે તારો રંગ બતાવી દીધા. શું મેં મારો રંગ બતાવ્યો? કાંઈ નહીં, હવે મારે તારી હારે કાંઈ વાત ના ના કયો ને, મેં શું મારો રંગ બતાવ્યો? હું તમને આટલા દિવસથી કોઈ દિવસ કાંઈ કહેતી નથી, કોઈ વાતમાં તમને કાંઈ બોલતી નથી. ઉલટાના તમારી બધી ભૂલ, તમારા બધાય વાંકો થાય. હું ભૂલ કરું છું? માણસ હોય એનાથી ભૂલ થઈ જતી હોય. પણ મને કે ને તો અત્યાર સુધી મને કીધું નહીં, શું કામ એને ન કીધું? ભાભી રેવા દે. એમ નહીં, મારી ભૂલ હતી તો તે મને કીધું કેમ નહીં? હવે મને ખબર પડી ગઈ આ બધું તે જ કર્યું છે. અત્યાર સુધી મારી પાસે તો હારી થતી હતી, લાવો ભાભી હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને આપણે બે બેનોની જેમ રહેવું ને. હવે તું મને એમ કહેશ કે તું મારી ભૂલ સ્વીકારસ? અરે તે મારા બે કામ હું કરી લીધા કે તે મારી ભૂલ સ્વીકારી લીધી? આરામે ક્યાંથી કરીશ કામ? એટલું કરીશ શું એકલા એકલા બોલો? થાય નહીં, બોલ ને. ના તો એકલા એકલા વાત કરતા તો મને એમ થયું કે ગાંડા નથી થઈ ગયા. ના ના, વિચારતી હતી કામ બધું કરી આવું ને, થોડો ઘરે ફોન કર્યો તો ને મારા પપ્પાને. કઈ નહીં, બોલ ને તું, બોલ. શું બાકી મને કયો, હું કરી દઉં? હા, ઈ તો તું કરી જ નાખીશ, મને ખબર જ છે. તું છો પછી ક્યાં ઉપાધિ છે, પણ હજી છે ને તારે નથી કરવું. ઈ બધું ઓલી સાઈડ નું કામ છે ઈ હું કરી આવીશ, તારે નથી જવું ત્યાં. એટલે ઠેકાણે તો છે ને, કેમ આમ વાત કરો છો? કઈ છે ઉપાધિ? ઉપાધિ કાંઈ નથી. આ તારા જે નવા નવા લગ્ન થયા ને, હજી તો માંડ હાથની મેળી ગઈ. ત્યાં ક્યાં તારી પાસે ઈ સાઈડ મારે ને ઓલા ગાયના વાસીદાન બધું કરાવું? હે, એ હું કરાઈ આવું. તો નવા નવા લગ્ન થયા છે તો શું તમે મને આજીવન અહીં કઈ કામ નહીં કરવા દે? હજી તો તારે જ કરવાનું હોય. આ તો હું થોડાક દિવસ જ કરીશ. એવું ન વિચારતી હો, હું કરાવીશ તને કામ, ચિંતા કરમાં. હા, પણ એવું કાલ લાગે કે માથું દુખે છે તો માથું દબાઈ દો. ના બાપા, જરાય માથું નથી દુખતું. તો ભાભી જે તકલીફ હોય એ કયો ને. તમે મનમાં રાખશો તો કઈ મને ખબર નહીં પડી છે. તકલીફમાં એવું છે ને કે મારા એટલે તકલીફમાં કાંઈ નથી ભાઈ. ના ના, તું કમે આટલી બધી મારી ચિંતા કરસ? ચિંતા તો થાય ને. આ ઘરમાં તમે એક જ છો મારા જેઠાણી, બીજું તો કોઈ છે નહીં. બાંધવું તો મારે તમારી હારે ને તમને પ્રેમ કરવો તો તમને જ. મારે છે ને નાની બેન તો કોઈ છે નહીં, પણ તું છે ને દેરાણીના રૂપમાં મને નાની બેનની જેમ મળી છે. મારા મોઢા ઉપર કાંઈ પણ આવે ને એટલે તને ખબર પડી જાય. તો પડી તો જાય ને. હાલ હાલો, આટલું કીધું છે તો હવે વાત કહી દઉં કે કઈ વાતની ઉપાધિ છે? અરે એ કોઈ વાતની ઉપાધિ નથી, અને જ્યારે ઉપાધિ કઈ હશે ને તો પેલા તારી પાસે જ આવીશ. બસ હું એમ કેમ માની લઉં? કઈ નાની મોટી ઉપાધિ તો આયલા રાખે, એવી ચિંતા તો કરવાની જોઈ. તૈયાર બાંધવાનું થયું એમ તારા મોટા ભાઈ મને કઈ કે કોઈ દિવસ? એ તો પ્રેમ જ એટલો કરે ગાંડી મને. દેખાય છે પ્રેમ. હાલ હવે હું જઈ આવું, કામ કરી આવું. તમારે નથી કરવું, હું કરી આવું છું. તમે હોઈ જાઓ થોડીક વાર. માથું દુખે ને કેમ? અરે ભાઈ તારે નથી જાવું. તારા જેઠે આખો દી એમ કે તું આરામ કર આરામ કર. આ થોડીક માંદી પડી ને એમાં તો જો આરામ કરે ને કેવી પાડા જેવી કરે. તો વધારે થઈ જાવ. મારા મોટા ભાઈ કીધું છે ને તો તમે આરામ કરો જ. ઉપરથી તું આખો દી કામ ન કરવા દે. કરી આવું છું, તારે નથી જવું ભાઈ. હવે હું જાઉં છું. હા ચાલ તો હારું, હું આરામ કરીશ, બીજું હું. હે ભગવાન, આ પૂછતી તો ખરી, હારું છે હું ન બોલી. હા લે લે, આજે તું રસોઈ કરે ને? હા, કાઢી નથી કરવી એટલે. કેમ ભાભી નથી કરવી? ખબર નહીં, ખૂતા છે અંદર. ઠીક નથી એને? હા, કદાચ નહીં સારું હોય તો છૂતા હોય ને. હા પણ મને તો કઈ વાત કરી નથી એને. હવે હાજા છે કે માંડા છે એ તો મને નથી ખબર. નથી સારું એટલે સૂતા છે. એના ભાગની રસોઈ હું કરી લઉં. એ રસોઈ તો એનાથી તો થાય એમ નથી. આ તો કાયમ એ કરે છે ને એટલે મેં તને પૂછ્યું. કઈ વાંધો નહીં, ભલે તમે મને પૂછ્યું, ના નથી પાડતી, પણ હું બનાવી લઉં છું. આપણ તને રહોડામાં હંધુએ ખબર પડશે, કારણ કે તું તો કોઈ દી રહોડામાં કરતી નથી. કોઈ દી એટલે મારા લગ્ન ને કઈ જાજો સમય નથી થયો. ભલે ને, પણ રસોઈ તો એ કરે છે ને. ઘરે છે, નહીં ખબર પડે ને તમને પૂછી લઈશ. અહીંયા જો કરે, જ્યાંથી હલતા નહીં. મને જ્યાં ન ખબર પડે ને ત્યાં મને કહેતા જજો. એમ કરું, હું રસોઈ કર તું બાર બે હાથ બીજું કામ કરા. ના ના ના, તમારે રસોઈ નથી કરવી, હું કરી લઉં ને. તમે ખાલી મને કહેતા છે એટલું તો કરી શકશો ને. એથી તો જઈશ, પણ આ તો હું તને ખબર ન પડે તો મેં કીધું હું ફીરો ઘડીક વાર. ઉભા રહ્યા, ના નથી પાડતી. હા. અને શું બનાવું તમારા માટે? ખીચડી બનાવી નાખે ને આપણે. ખીચડી ખાવાનું ઘણા દીથી મન થઈ ગયું છે. ખીચડી પછી બીજું શાક છે? રીંગણા બટાટાનું શાક. રોટલી કે રોટલું? બધા રોટલી ભાવે છે, રોટલી કે ના? કાંઈ વાંધો નહીં, ખીચડી, રીંગણા બટાકાનું શાક ને રોટલી. સંભારો કરો તો કરજે, તને જો તને ફાવે તો. હું એમ નથી કહેતી તું કરજે ને કરજે. બા, મને છે ને મેં મારા માવતરના ઘરે બધું કામ કરેલું છે.
લગભગ રસોઈ બનાવડે છે. હા, એ વસ્તુ અલગ છે કે મને મીઠાઈ કે એવું કઈ બનાવતા નથી આવડતું, તો એ બધું તમે મને શીખવાડી દેજો. સારું, આ તો મેં કીધું નથી તને કે મોહનથાળ બનાવ, નકર તું કેવી રીતે બનાવે કે હું બનાવું જ નહીં. ચાલ કઈ વાંધો નહીં. મને અને એક કામ કરો, હા. મને એટલી ડુંગળી સુધારી દો. લાવ તો છરી ગયા. ચાકુ આવે છે. આ મને આમ જો, મને આવું સાકુ બાકુ જડે નહીં, એક આંધળી મૂઈસો એટલે તો રહોડામાં કોઈ દી ગરતી નથી. કાંઈ વાંધો નહીં, તો તમારે રહોડામાં ઊભું નથી રહેવું, તમે જાઓ બહાર બેહો, હું બધી કરી લઈશ. અહીં તું તો હમણાં કહેતી હતી કે તમે અહીં ઉભા રહેજો, મને દેખાડજો કેવી રીતે બનાવવું, ને હવે મને કે બહાર જાઓ. હા જાઓ, હું કરી લઈશ, તમારે કાંઈ નથી કરવું, તમે જઈને આરામ કરો. સારું, હા અહીં જરૂર પડે ને મને બોલાજો, હું ખાટે બેઠી છું. હા હું બુદ્ધિ વગરની બાલે દેતી હતી, એને તો કઈ દેખાતું તો હોય નહીં. જમી લીધું? હા અમે તો કયું હું ખાઈ લીધું, ભૂખ એવી લાગી છે ખાઈ લીધું. બા આ હમણાંથી હું જોઉં છું આ તમે ઉદાસ ઉદાસ કા લાગો છો? હા હું ઈ જ કહેવાનો હતો મોટા ભાઈ તમને. આ બાયું કઈ તમને હેરાન તો નથી કરતી ને? મને કોઈ બાયું હેરાન નથી કરતી ભાઈ. આ હું એમ કઉ છું કે બે દીકરા હોય કે ત્રણ દીકરા હોય, આ દીકરાની એક વહુ આવે ને બીજી વહુ આવે ત્યાં તો ધીમે ધીમે બાયુમાં ડખા થવા માંડે. એમ કેમ હશે? ત્યાં કોની ત્યાં ડખા છે બા? કોની વાત કરો છો બા? આ આપણા ઘરમાં તો કઈક ડખા નથી ચાલુ કર્યા ને? મને એવું લાગે છે કે હવે દેરાણી જેઠાણીમાં કઈક ફાટફૂટ થવા લાગી છે. હું વાત કરો છો? હા, આ તારી ઘરવાળી છે ને એ કાયમ રસોડામાં રસોઈ કરતી, બરાબર? હા હે, એ જ કરતી ને? તો એ જ કરતી ને, તો શું છે? હવે ઓલી નિકિતાને રસોડામાં ઘાલે છે ને પોતે એને હુતી પડી રહેશે, એવું કઈક છે. અરે બા, હવે નાની વહુ ઘરમાં હોય તો રહોડું ઈ સંભાળે, તો એમાં શું હવે ડખા થવાના હોય? એવું ન હોય, આમાં એકબીજા નવરીયું પડે ને જે વેલી ઈ રહોડું પકડી લે એવું હોય બા આમાં. આ તો નિકિતાને મેં પૂછ્યું ને કે તું રસોડામાં કેમ આવે, તો કે લે ભાભીએ કીધું, ભાભીને ઠીક નથી એટલે હુઈ ગયા ને હું રસોડામાં ગરી. પણ મને એવું લાગ્યું એ વાત પરથી કે કઈ બે દેરાણી જેઠાણી મન દુઃખ થયું લાગે છે. હું બા તમે તે આવી બધી નાની નાની વાતોમાં હું તમે ઉદાસ થઈ જાવ છો? હવે એવું તો બધું હાલ્યા કરતું હોય, ઘર હોય ત્યાં વાસણ ખકડ્યા કરતા હોય. આ વાસણ ખકડે ને એ જ ભૂંડા, પછી વાસણ ખકડતા પાડોશી સાંભળવા માંડે ને એ મને જરાય ન ગમે. પણ હજી સુધીમાં બા આપણી ઘરે કોઈ મગજમારી તો થઈ નથી, તો તમને કેમ એવું લાગે છે? પણ લાગ્યું તો એ તો કીધું ને ભાઈ, મેં ક્યારે મગજમારી સાંભળી તો નથી બે દેરાણી જેઠાણીની. એ નથી સાંભળી ને સારું છે. મારું કહેવાનું એટલું જ થાય છે કે જો વાસણ ખકડતા બહારના લોકો સાંભળવા માંડે અને પછી બધી વાતોના સગડોળ ચડે એના કરતા તમે બે ભાઈ છે ને પ્રેમથી નોખા થઈ જાવ ને તો સારું. શું વાત કરો છો બા તમે? બા હું વાત કરો છો તમે? હા, હું કઉ છું ને હાસું જ કઉ છું ભાઈ. એમ નહીં બા, અમે બે ભાઈઓ રામ લક્ષ્મણ ની જેમ રહી છીએ. હા, એ કોઈ દી હું મોટા ભાઈ આમ નથી બોલ્યા, મોટા ભાઈ કોઈ દી મને નથી ધક્યા, અને તમે આ નોખા થવાની કઈ વાત કરો તમે? જો બાપ, હા દેરાણી જેઠાણીમાં એવું બધું હાલ્યા કરે, હા ખોટું તમે નોખું થવાની વાત ન કરતા. હા આ તો એમ હું નથી કેતી કે તમે આવા બાજી બોલી નોખા થાવ, એવું તો હું નથી કેતી. પણ બાધી બોલીને નહીં, પ્રેમથી નહીં, હુકમ સુધી થવું દી. હવે બે ભાઈઓને આપણે ભળે છે અને શાંતિથી રહી છીએ તો આપણે વાંધો શું છે બા? આ તો જરાક એવું મને લાગ્યું ને, પછી બાજી બોલી નોખા થા બાયું તો એ તારી ઘરવાળી તને ચડાવે, આની ઘરવાળી એને ચડાવે, બે ભાઈ એ હામ હામ આવી જાવ ને એ મને ન ગમે. એવું ક્યારેય નહીં થાય બા. આમ જો માં, મને હજી સુધીમાં કોઈ દી નિકિતાએ મને કઈ કીધું જ નથી. તો મોટા ભાઈ ને ભાભીએ કઈ કીધું હોય તો ખબર નહીં. હવે એને મને ક્યારે કઈ નથી કીધું. હા તો પછી આ ડોશી માને બે ભાઈઓ નોખા કરવામાં બહુ મજા આવે. લે અરે ભલા માણસ, તમે તો મારા અંતથી વાલા છો મને બે. તો પછી હું કામ નોખા કરો છો? હા આ તો વાત જાણે એવું મને લાગે ને તો મને દુઃખ થયું સારું કે આ ધીમે ધીમે કઈ હરગવાનું માંડે ને તો સારું. એ જો તમને એવું લાગ્યું હોય ને તો હું હા છે ને હું મારી બાઈને પૂછી લઈ કે ભાઈ આમાં કઈ તમારી દેરાણી જેઠાણી વચ્ચે કઈ એમ રંધાતું નથી ને? એટલે મન દુઃખ તો નથી ને કઈ? હા, એ હું પૂછી લે, ભાઈ ભાભીને પૂછી લે. નાનકા આ બાર નોખું થવાની વાત કરે છે હા. એટલે વાતમાં કઈ તથ્ય તો હશે બા.
જે હોય હાસે હાસું કયો ને હા એમ શું છે. બસ આટલું મને લાગ્યું ને એટલે બે દીકરાને છે ને તમે મને વાલા એવા છો ને એટલે મેં ધીમે તમને કાને વાત નાખી. જો બા આ તમે એમ કહો છો કે મને એવું લાગ્યું બરોબર, જો આ નજરે જોયેલું હોય ને નજરે જોયેલું આપણી હગી આંખે જોયેલું ને ક્યારેક ઈ હોતે ખોટું હોય હો બા. હું કેવું મોટા ભાઈ તમારું? સાચી વાત છે. પણ હું તો આ તો હું એમ કહું છું ને પણ બા હું એમ કહું તમને કે આ વિચાર તમારા મગજમાં આવ્યો કઈ રીતે એમ? હા આવ્યો ભાઈ. આ મને જરાક આ 2-3 દીથી એવું લાગતું હતું કે આ દેરાણી જેઠાણીમાં કાંઈક હું વાંધો પડ્યો છે કે હું કોઈ કહેતું નથી, ઓલી નથી કહેતી ને આ નથી કહેતી કાંઈ બધાને તો બોલે ચાલે છે હંધુય છે, પણ જો આ પ્રેમથી નોખા થઈ જાય ને એ મને હા ગમશે. કારણ કે ભાઈ ગામ ગધેડે સડે અને લોકો જુએ ને લોકો વાતું કરે, તમારા બે ભાઈને પછી ભળે નહીં, ઓલી દેરાણી જેઠાણી એકબીજાને ઘરે નો આવે જાવે, એના કરતા પ્રેમથી નોખા થાવ ને એટલે આવરો જાવરો એ ઘરે રે, એટલા માટે કહું છું. જો બા આમ તો બા તમારી વાત સાચી છે નાનકા. હા બા કે છે ને એ વાત થોડીક વિચારવા જેવી તો છે. કારણ કે જો બે બાયું એકાબીજાની દુશ્મન બની જાય ને પછી નોખા થાવ ને તો એકાબીજાને ઘેરે નહીં રહે. અને એ બે બાયું ઓલી નાની તને સડાવે, મોટી મને સડાવે ને પછી આપણે બે ભાઈઓને ડખા થઈને પછી નોખા થાવું ને તો ગામ વાતું કરશે. જો મોટા ભાઈ હવે એ બધું છે ને એ આપણા હાથની વસ્તુ છે. બાઈ મને ચડાવે ને તમને ચડાવે, હવે આપણે સડી તો આપણે ચડવાનું છે ને, બાકી બાઈની વાત જ નથી માનવાની. બાઈ બોલે એટલે એને કહી દેવાનું કઈ તું શાંતિ રાખજો, બાકી જે અમે બે ભાઈઓ વહીવટ કરી છે ને એ હાચો, બાકી તમારે કઈ બોલવાનું થતું નથી. એ નનકા એટલે જ હું કહું છું તને, જો આ તું કે છે ને કે હું બાયુને આમ કહી દઉં બાયુને પછી શું થાય? આ ડખા થાય કે ન થાય? હાલ કે જોઈતું. હું છે ને હું મારી ઘરવાળીને કહી દઈ ને કે નિકિતા હવે એક શબ્દ તું આગળ ન બોલતી એટલે એ નહીં બોલે, એ મને વિશ્વાસ. હવે રહેવા દે. હજી તાજા લગ્ન થયા છે તારા એટલે તને કઈ ખબર ન હોય. હા અમે તો ગામમાં બધાનું જોઈએ છીએ, અમને ખબર છે. કાબા આ બધા આ જોવા પેલા અર્જન કાકા ન્યા આ બે ભાઈઓ બાજા, આખું ગામ ભેળું થયું અને પછી દેરાણી જેઠાણી બાજ્યું. આ માંડ બે નું નોખું કર્યું ને અત્યારે એકાબીજાને ઘેરે દાવા વ્યવહાર નથી. અરે મોટા ભાઈ ઈ અર્જન કાકાનું ઘર હતું, આ અર્જન કાકાનું ઘર નથી, આ આપણું ઘર છે. પણ તોય હું તો તમને આ સલાહ દઉં છું. મારા મને જે વસાર આવ્યો ને એ તમારી આગળ કીધું મેં કે તમે પ્રેમથી નોખા થઈ જાવ ને તો ઠીક છે. સારા મારી વાત છે. હા તમે કહો છો ને તો આ વાત ઉપર અમે વિચાર કરીશું. હા. અને જેમ બને એમ જલ્દી આનું કંઈક નિવારણ લાવીશું. જો ભાઈ હું મોટા ભાઈ તમને પેલા પોપટ કરી દઉં, આપણે બે ભાઈઓને તૂટું થવાનું થતું નથી, પેલા ભાઈઓ એને પોપટ કરી લ્યો હા ભાઈ એ વખત આવે જોયું જાય. બરોબર. હું કેમ કે એમ હું તમારાથી નોખો હું નહીં થાવ. તો હું એમ નથી કહેતી કે અટાણે ને અટાણે નોખા થઈ જાવ. હંધુય તમને જરાક એવું લાગે ને બસ બા હવે વાત મૂકો ને મને શાંતિથી હવે ઘડીક બે આવવા દો. બેટા એક વાત કેવી છે મારે તને? હા બોલો. આ ભાભીનો સ્વભાવ બરોબર મને લાગતો નથી, તને કેમ લાગે છે? બરોબર નથી લાગતું. શું કર્યું ભાભી? લે આમ થોડોક એનો સ્વભાવ આમ ઈર્ષાળુ ને આંખોમાં ઝેર હોય ને એવું મને લાગે છે. ના હવે જરા ઈર્ષાનો સ્વભાવ નથી. ભાભીનો સ્વભાવ તો બહુ સારો છે. તો એમ નહીં, મને એવું લાગે છે કે તારા પ્રત્યે એને કદાચ આમ વેર ઝેર હોય એવું લાગે છે મને. મારા પ્રત્યે હા મગજ ઠેકાણે છે. વેરઝેર ની વાત ક્યાં કરો છો? એ તો મને નાની બેન ની જેમ રાખે છે. હવે બેન માં કોણ વેરઝેર કરે? તમે ભાઈ માં વેર રાખો છો ના તો પછી પાકું. હા મને કેમ એવું લાગે કે આ ભાભીનું વર્તન હમણાં મને તું આવ્યો પછી ફરી ગયું ને એવું મને લાગે છે. એ તમારા મનમાં છે ને વેમ કરી ગયો છે. બાકી જ્યારથી હું આ ઘરમાં આવી ને ત્યારથી ભાભીનું વર્તન જેમ છે ને એમનું એમ હજીએ છે અને આગળ આવું ને આવું રહેશે. એટલે આ છે ને તમારા બે ભાઈઓની માથાકૂટ થઈ હોય અને એ બધો ઢોર તમે જો અમારા બે ઉપર નાખવા માંગતા હોય તો એ રહેવા દો. અરે ના, અમારે બે ભાઈને તો આમ રામ લક્ષ્મણ ની જેમ પડે. હા તો અમારી બે બેનું જવું જ પડે છો. અમારે કઈ બાપે મારા વેર નથી બેને. તો સારી વાત કહેવાય. તો પછી બા મને એમ કેમ પૂછતા હતા? શું બાએ પૂછ્યું? એ કે દેરાણી જેઠાણીમાં મગજમારી હોય ને એવું મને લાગે. મગજમારી? અમે ઘરમાં બે માંથી એક ઊંચા અવાજે વાત નથી કરી તો મગજમારી કોની યારે કરી? તો પછી એને ગમી કઈક ગેરસમજણ થઈ હોય એવું મને લાગે. ખબર નહીં, થઈ હશે કઈક ગેરસમજણ. બાકી અમારે બેને એકબીજા સામે ઊંચા અવાજે નથી માથાકૂટ થઈ કે નથી વાત કરી. ઉલટાની મને કઈ તકલીફ હોય તો એ ભાભી સમજી લે, ભાભીને કઈ તકલીફ હોય તો હું સમજી લઉં. હવે આટલા અડી મળીને તો રહી છી, એમાં એની ગેરસમજણ. તો એ સારી વાત કહેવાય.
બા મને આ એમ કેમ પૂછતા ઈ કે તમે બે ભાઈઓ છે ને ઈ કે રાજી ખુશીથી કે બે જુદા થઈ જાવ ને તો ઈ કે તમારે શું થાય ઈ કે ભવિષ્યમાં આવરો દાવરો ઈ કે નહીં નહીં તમારે નહીં 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 હો, નોખાની વાત નહીં. ઈ જો બાને જી વાંધો હોય, તમને બે ભાઈઓને જી વાંધો હોય, મને નથી ખબર. ઈ તમે ત્રણેય તમારું સમજી લેજો. બાકી રહી વાત નોખું થવાની, તો એ આજે નહીં ને કાલે નહીં. બા જીવે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ બા જાય પછી નોખું થવાનું અમારા બે સાઈડથી નામ નહીં આવે. હવે નોખું તો અમારા બે ભાઈઓને નથી થવું. મેં મોટા ભાઈને મેં ઈ જ કીધું બાને. મેં કીધું બા અમારે કઈ જુદું થવાનું કઈ અમારે કોઈ સવાલ છે જ નહીં, અમારે થવું જ નથી. અમને બે ભાઈઓને ભળે છે તો અમે કહ્યું, અમે શું કામ જુદા થઈ? તો બાએ મને એવું કીધું ઈ કે હવે આજ નહીં તો કાલે ઈ કે જુદું તો થવું જ પડશે ઈ કે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, ક્યાં રહી નહીં. નોખું થવાનું નથી થતું. કોઈ પણ સંજોગોમાં હું તમને મૂકી દઈશ, ભાભીને નહીં મૂકું. હા હું બોલે છે લીધું હા, તમારી હારે હજી બા એમ કહેતા હોય ને કે તારા દીકરાને છૂટાછેડા કરવા હોય તો કરે, તો હું અત્યારે કરી દઉં. ભાભી હારે નહીં, ભાભી જ નહીં મૂકું. ભાઈ જોજો પપ્પા તો આ હવે વિચાર કરો છે, હું તમને મૂકવા તૈયાર થઈ ગઈ હોય અને ભાભી ન મૂકતી હોય તો મને કાંઈક તો લાગણી હશે ને ભાભી માટે. એ વાત તારી હાસી હો, પણ બાને કઈક ગમે ઈ બાને જે હોય ઈ બાને તમે સમજાવો કે આવું કાંઈ નથી. બે વહુને સારી રીતે ભળે ને બે ભાઈઓ ને ભળે. આ નોખા થવાનું બધું રહેવા દો. આ એને ક્યાંક શેરીમાં બેહવા ગયા હશે ને કોકની વહુ નોખ્યું પડી હશે ને એટલે એના કાન ભર્યા હશે, બાકી કાંઈ નથી આમાં. સારું વાંધો નહીં. હાલ ને આમ જો હું છે ને બાને મળી હું આ વાતચીત ચોખટ કરી દઈ. ભલે હારું ભલે. આ બા જે વાત કરતા હતા ને આ નકરા એના જ વિચાર આવ્યા કરે છે. હવે એમાં વિચાર શું કરવાનું હોય? આવડે ઘરમાં થઈ અને આમે જે મારી ઘરવાળી પૂછી દીધી. પૂછી લેજે. હા મેં કીધું તારે ને ભાભીને કઈ બનતું નથી. આના ઈ કે અમારે શું ઈ કે બે હગી બેનની જેમ અમે રહી. કે અમારે તો કઈ વાંધો નથી કે તમને કેમ એવું લાગે? મેં કીધું ના ના આ તો મેં કીધું ખાલી પૂછું છું તને. મેં કીધું કઈ વાંધો નથી ને એમ તમારે દેરાણી જેઠાણીમાં એમ મગજમારી થાય એવું નથી ને? અરે બાપુજી બેહો બેહો. હું બે સાનામાના વાતો કરો છો? ખાય ને આ જો ને ઘરની વાતો હોય ને બીજું. અરે પણ હું ક્યાં કહું છું કે તમે વાડીની વાતો કરો છો? ઘરની જ કરો કે જે કરો એ મને ખબર નથી, પણ વાત હું છે એમ હું કહું છું. અરે બાપુજી હા મારા બા વાત કરતા હતા એ કે દેરાણી જેઠાણીને બે ને ડખા થાય ને એ પેલા રાજી ખુશીથી બે ભાઈ નોખા થઈ રહ્યા. હવે આમાં જય એમ કે છે કે દેરાણી જેઠાણી કે વાંધો જ નથી. એને એની ઘરવાળીને પૂછ્યું તો કે અમે તો બે બેનોની જેમ રહી છે. હવે તમે કયો આમાં શું કરવું? ઈ ભાઈ ઓલા હાથીની જેમ દેખાડવાના અલગ હોય ને સાવવાના અલગ હોય. આમ હારી થતી હોય. હું જોઉં છું કે નાના વહુ આવ્યા ઈ પેલા તારા વહુ ઘરનું બધું કામ કરતા હતા. આ નાના વહુ આવ્યા ને ત્યાંથી કુસકુસ થવા મીણું છે, એટલે મોટા વહુની જરાક અવળાઈ તો લાગે છે થોડી. હું બાપુજી તમે પણ હવે એવું કાંઈ છે નહીં, પણ આની હોય તો એમ કીધું કે અમે તો બે બેનોની જેમ રહી, અમને કાંઈ વાંધો નથી, તમને શું વાંધો છે? અરે તમારી બાયડી જે કીધું તારી માએ શું કીધું? એ તો એમ કે છે કે તમારું બગડે એ પેલા નોખા થાવ એમ. હવે હજી કઈ વાંધો નથી, નોખું હું કામ થાવ બાપુજી? પણ તો એનો અર્થ ઈ થયો કે કાંઈક દાળમાં રંધાઈ રહ્યું છે. અરે એવું કાંઈ નથી બાપુ. મેં મારી ઘરવાળીને પૂછ્યું ને તો એને મેં કીધું ને બા એવું કહેતા હતા કે ભાઈ દેરાણી જેઠાણી બનતું ન હોય તો પછી કે તમે બે ભાઈ જુદા થઈ જાઓ. એને મને ચોખ્ખું કીધું ઈ કે જુદા તો ઈ કે આજે નહીં કાલે નહીં, કે તમારે યાર છૂટા છેડા લઈ લઈ, પણ ઈ કે અમે દેરાણી જેઠાણી જુદા નહીં થઈ. મને એવું કીધું એને. ઈ તો બધું તમે કેટલા પાણીમાં છો ને એ માપવા હારું, બાકી અંદર તો એને બધું હળગતું જ હોય. તમારા મોઢે હાર્યું થાય અને આમ બધું ઝઘડા કરે ને એકાબીજી કામ ન કરે. નાના બહુ જારા હોય તે કાંઈક નું કાંઈક કામ કરતા હોય. હા મિતે આ બાપુજી આટલા વર્ષ ગાઢ્યા એટલે એને અનુભવ તો ખરો બધો. એટલે અનુભવની ક્યાં વાત કરે છે? હું તો એમ કહું ને હળો બે ને ત્યાંથી કાપી નખાય, નકર આખા શરીરમાં ફેલાઈ જાય. પણ હું એમ કહું બાપુજી કે તમારા હાથમાં જે હળો નથી બેઠો હાથ હાથી કેમ કાપી નાખું? કયો મારા બા એ વાત કરે છે. તો હળા બેઠા વગર તારી બા વાત કરે છે. એને કઈક નજરમાં કઈક જોવામાં આવ્યું હોય કે બે બાઈઓ વચ્ચે કઈક રંધાય છે, એટલે એનું કહેવાનું એમ છે કે સંબંધ બગડે, એકાબીજીના મન ભેદ થાય, એ કરતા હારી હલાયથી જુદા થઈ જાવ ને તો વધારે સારું. અરે મારી બાને છે ને ગમી કે સમજવા ફેર થયો બાપુ. હવે એ વાત મૂક હો વાત ને એક વાત. આ બા અને બાપા
આપણને બે ભાઈ નોખા કરવા માંગે, બીજું કઈ નહીં. હરિ ઓમ હરિ ઓમ. પણ આપણે જુદું જ નથી થવું મોટા ભાઈ આપણે. એટલે માસવડા ચડાવે છે તમારી બાયડું, અમારા નામ ક્યાં આપો? અરે બેટા, અમે તો એમ તમને સમજાવીએ છીએ કે હજી રાજી ખુશીથી જુદા થઈ જાવ ને તો બે ભાઈને એમને મન મેળ રે, નોખા થયા પછી સંબંધ રે, કામ ભેગા કરી એકો. હા તે સારું લ્યો, એમ બે ભાઈ નોખા થઈ જાવ તો તમે મારી ભેગા વ્યો છો, મારા બા નાની ભેગા મોકલી દેજો. એટલે અમને જાતિ જિંદગી જુદા પાડવા. ના ના, તમારે જુદું નથી પડવું, અમને બે ભાઈ જુદા પડવા. એટલે ભાઈઓ ભાઈઓ તો જુદા થતા જ આવે છે, મલકમાં થોડું આ નવું છે. પણ આપ તમને તો ખબર છે નાનીથી મોટા બે ભાઈઓ હારે મોટા થયા છે, કોઈ દી અમારે મગજમારી થઈ બે ભાઈઓને. એટલે હજી ભાઈઓ હુજી નથી આવી ને વાત, ત્યાં તમે સમજી જાવ એમ કહું છું. આ બાયુમાં ડકા હાલે છે ને, નકર તમારે જુદા તો થવું જ પડશે, પણ એકાબીજીને બોલવા વ્યવહારે નહીં રહે એમ કહું છું. હા બાપા, હા આ તમે કયો એમ બસ. હા સારું જા, હવે તું તો હવે વાડી ભેગો થા, હું આવું છું હમણાં, મારા ગામમાં થોડું કામ છે પતાવીને. હાલો હું જાઉં છું. હરિ ઓમ હરિ. એ ઓ બેટા પાણી લાવજો. બે વહુ છે ઘરમાં, પણ સાંભળે તો થાય ને. સાંભળી લીધું જ બાપુ, આલ્યો. હો બેટા, આજ તો તમારા વખાણ કરવાનું મન થાય છે મને. કેમ બાપુ, એવું તમે શું કર્યું? તમે કર્યું છે એવું ને, એટલે આમ મારાથી રહેવાનું નહીં. મને એમ થાય કે વહુના ઘડીક વખાણ કરી લઉં. તમને છે ને હાહુ અને હારા હારું થતા બહુ આવડે હો. મારે કે તમારે સામે સારું થવાની જરૂરત છે હે? તો આ હું સાંભળું છું એવું બધું ખોટું છે? હું સાંભળ્યું તમે? મેં જોયું છે, સાંભળ્યું છે કે અવળાઈ તમે કરો છો ને આખે નાને વહુને ચડાવો છો. મેવડે કરી? કામકાજ કરવા નથી, અને હાહુ કે હારા આમાં આવે ત્યાં તો ઓલી નાની વહુને આડેથી કામ લઈ લેવા. આ બધું શું છે? અરે બાપુ, હું એવું કાંઈ કરતી નથી, તમને એવું અલગ વિચાર આવ્યા હશે. ના બેટા, હું પણ માનું છું તમે એવું કાંઈ કરતા નથી, પણ આ તમારા લખણ બધું કરાવે છે. કામ કરવાના નહીં લખણ તમારા. બાપુ, અત્યાર સુધી હું જ કામ કરતી આવી છું. તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી તમે કામ કર્યું છે, નાનાઓ આવ્યા ત્યારથી તમે હાવું બનીને બેહી ગયા છો. હાવું તમારી જીજીવે છે. ના બાપુ, હવે બે અમે હળી મળીને બધું કામ કરી જ છીએ. હજી કાલે જ બે બેનું એ થઈને રસોડું આખું સાફ કર્યું. હું તમે પણ ઈ તો તમારે હાવો ઉભા છે ને હામાં, એટલે તમે જરાક હાથ હલાવ્યો છે. બાકી નકર તમે લગ્ન થઈને આવ્યા ત્યારે તમારું શરીર કેવું હતું, અને નાનાઓ આ થોડાક સમયથી આવ્યા છે, તમે કામ બધું મૂકી ગયું એટલે તમારું શરીર કેવું થઈ ગયું. અરે બાપુ, બાએ 5 વર્ષ થયા રસોડામાં પગ નથી મૂક્યો. મેં બાને 5 વર્ષ થઈ ગયા રસોડામાં પગ નથી મૂકવા દીધો. બધું કામ હું તો કરું છું, એટલે બાને થોડી ખબર હોય કોણે કામ કર્યું ને તમે એમ કહો કે બા સામે દેખાવ કરો. હવે મારે ક્યાં કોઈ સામે દેખાવ કરવાની જરૂર છે? મને બધી ખબર છે તમારે આ હોય 5 વર્ષ આ રસોડામાં પગ મૂક્યો જ નથી, પણ નાના હો આવ્યા પછી તમે નથી મૂક્યો એમ હું કહેવા માંગુ છું. એટલે તમને આ બધું કીધું કોણે? વાહ વેગે બધી વાતો. આમાં કોઈ કે એના નામ ઠામ ન હોય. તો બીજું તો શું, નિકિતાએ જ કેવડાયું હોય વાહ વેગે વાહ વેગે. એ તો ભાઈ તમે જેવું કર્યું હોય એટલે તમને દેખાય. બાકી મેં ક્યાં કોઈનું નામ ન લીધું ને તમે સીધું નિકિતાનું નામ લીધું, કારણ કે એની પાસે તમે બધા કામ કરાવો છો એટલે તમને ખબર પડી ગઈ. અમારા ઘરમાં અમે 2 જ કામ કરી છીએ, તો હું એનું જ નામ લઉં ને બાપુ, બીજા કોનું નામ લઉં? અને મારા મગજમાં એવું કાંઈ નથી, બરાબર? તમે કહેતા હોય ને તો તમે એને કાલ બેહાડી દેજો પલંગ ઉપર, હું સવારથી બધું કામ કરી નાખીશ. એમાં આટલી બધી લફું કરવાની હોય, મને 2 કામ કરવામાં કાંઈ હાલ નહીં આવી જાય. અડધી કલાક વધારે કામ કરું એમાં જ ને, એમાં દેરાણી જેઠાણીની હાવુની વહુની કઈ લફ જ ન હોય આવી. અરે બેટા, બોલવું અને કામ કરવું એ બધું અલગ છે. તમારું ખાલી મોઢું જીભ જ હાલે છે, હાથ નથી હાલતા. એટલે કહું છું હું તો હળી મળીને જો તો હારું, નકર પછી કરો રોટલા નોખા. હવે એમાં રોટલા નોખા કરવાની ક્યાં વાત આવી? અને જેવી જીભ હાલે છે ને એવું જ કામ હાલે છે બાપુ. પણ તમને નથી દેખાતું આ ક્યાંથી બાપુ આવા મગજમાં ઠૂસા ભરાવીને આવે છે, સમજાતું નથી. નિકિતા, બાઈને આવતો કામ છે તારું. આ બાપુ શું કેતા હતા? મને હું ખબર બાપુ હું કેતા હોય. હવે તે જ બાપુ સુધી વાત પહોંચાડી છે ને તને જ નથી ખબર એમ? ભાભી, હું વાત મેં પહોંચાડી, મને કેવો શું થયું? જો
આ બાપુ એવું કહે છે કે હું તને બધા કામ ચીંધું છું. મેં તને એ કોઈ કામ ચીંધા નથી, બરાબર છે? આ તો તું સામેથી કેસ કે ભાઈ લાવો હું કામ કરી નાખું, ભાભી હું આમ કરું તેમ કરું, એટલે હું તને કરવા દઉં છું. અને હું તો તને ના જ પાડું છું, ભાઈ મારા કામ હું કરીશ ને તારા કામ તું કર. એટલે આ લપું જ ન થાય. પણ હું કોને બોલી કે તમે મને કામ ચીંધો હો? હું તો ઘરમાં કોઈને ફરિયાદ નથી કરતી. તો એમને એમ તો કોઈને ક્યાંથી ખબર પડી જાય હાલ કે આ તો તારી ને મારી વચ્ચેની વાત છે ને. અને એ તો ભાભી બધા જોતા હોય ને ઘરમાં કે નાની બહુ આ કામ કરે છે, મોટી બહુ આ કામ કરે છે. હું શું કામ કોઈને ફરિયાદ કરું? ઉલટાનું હું તમારા બધા કામ એમ કહું કે હું કરી નાખીશ, હું કરી નાખીશ. તો હું કઈ ફરિયાદ કરવા જાઉં? આટલા વર્ષ થઈ ગયા નિકિતા, હું આટલા વર્ષથી આવી ને એમાં કોઈ દી અમારા ઘરમાં લપ જ નથી બની. કોઈ દી બાપુ મને બેટા સિવાય નથી બોલાવતા. એની બદલે બાપુએ ત્યાં જ મને ઉધડી લઈ લીધી. તું મારો હું વાક ભાભી? બાપુને તમે જઈને પૂછો કે વાક તમારો હું હતો? મારો નહીં તારો છે આમાં વાક. કેમ સમજતી નથી તું? જો તારે કાંઈ પણ વાંધો હોય ને મારી હારે તો સીધે સીધી મને કહી દેવાની. આવી ઓને ને ઓને ને ઓને નહીં કહેવાનું. મેં કોને કીધું? કોને કીધું મેં? ઈ મને નથી ખબર તે કોને કીધું ને તું કોને કોને કહેવા ગઈ. તે બાને કીધું હોય કે તારા ઘરવાળાને કીધું હોય કે ગમે એને કીધું હોય અને પછી દાદા સુધી વાત પહોંચી હોય. ભાભી શાંતિ રાખો. આપણે આવા બાંધવાના વ્યવહાર નથી, તમને ખબર છે. કદાચ બે કામ તમે વધારે કરી લીધા મને હોય. એમ જ હતું, મને એમ જ હતું કે આપણે કોઈ દી બાંધવાનું નહીં થાય, પણ તે તારો રંગ બતાવી દીધા. શું મેં મારો રંગ બતાવ્યો? કાંઈ નહીં, હવે મારે તારી હારે કાંઈ વાત ના ના કયો ને, મેં શું મારો રંગ બતાવ્યો? હું તમને આટલા દિવસથી કોઈ દિવસ કઈ કહેતી નથી, કોઈ વાતમાં તમને કઈ બોલતી નથી. ઉલટાના તમારી બધી ભૂલ, તમારા બધાય વાંકો થાય. હું ભૂલ કરું છું માણસ હોય એનાથી ભૂલ થઈ જતી હોય. પણ મને કે ને તો તે અત્યાર સુધી મને કીધું નહીં. શું કામ એને ન કીધું? ભાભી રેવા દે. એમ નહીં, મારી ભૂલ હતી તો તે મને કીધું કેમ નહીં? હવે મને ખબર પડી ગઈ આ બધું તે જ કર્યું છે. અત્યાર સુધી મારી પાસે તો હારી થતી હતી, લાવો ભાભી હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને આપણે બે બેનોની જેમ રહેવું ને. હવે તું મને એમ કહેશ કે તું મારી ભૂલ સ્વીકારસ? અરે તે મારા બે કામ હું કરી લીધા કે તે મારી ભૂલ સ્વીકારી લીધી? વાહ, તારા જેવી તો સતી સાવિત્રી મેં ક્યાંય નથી જોઈ. પતી ગયું તમારું કે હજી કઈ બાકી છે? તે કઈ રહેવા હું દે. ક્યારની તમને સમજાવું કે હું કોઈને ઘરમાં કઈ બોલવા નથી ગઈ. નથી મેં બાપુને કીધું, નથી બાને કીધું, નથી મારા ઘરવાળાને કીધું, નથી તમારા ઘરવાળાને કીધું. પણ તોય એકની એક કેસ ચાલુ કરીને બેઠા છો કે તું ફરિયાદ કરસ, તું ફરિયાદ કર. હું શું કામ મેં કરું? તમે કઈ મારું બગાડ્યું છે? મારું કઈ લઈ લીધું છે? નથી મારે તમારી યારે કોઈ દુશ્મની. મારો ફોન આવી ગયો, મારે એક તો ઈ ચિંતા છા, મારે તારી એક કઈ નથી ખબર. હદ છે. હવે એમ તો મારે કેવી રીતે મેળ કરવો? એક તો તમે દિનમાં 10 ફોન કરો, પેલા કોઈ દી ફોન ન કરતા. હા તો પણ હું કરું છું ને. તમે ઘરમાં વાત કરવાની ના પાડો છો. તમારે ઘરમાં તો વાત કરવી કે ન કરવી કયો છો? ના ના હજી કોઈને નથી કીધું. એમ કઈ થોડી કહી દઉં, ગાંડી થઈ ગઈ છું? ના ભાઈ, એક તો અમારા ઘરમાં ન હોય એવા ઓબાળા હાલે છે અત્યારે. હા ભલે ભલે રાખો. હા વાંધો નહીં, કરું પછી તમને નિરાતે ફોન કરું. આજે એક તો વધારે માથાકૂટ થઈ ગઈ છે મારે બધા હેરે. એ હા કીધું ને ફોન કરું તો હાલો મૂકું છું. કોને હારે વાત કરતી હતી? બાપુ હોય મારા. હું કહેતા હતા તારા બાપુ? એક તો એવી થાકી ગઈ છું હું. થાકી ગઈ છે? જો એક વાત કહું તમને, તમે કોઈને ઘરમાં કહેતા નહીં. એવી તો વળી કેવી વાત છે કે કોઈને કહેવાય નહીં એવી? મારા બાપુનો છે ના દીઠે ફોન આવે છે. એ લોકોને થોડીક પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? કેટલા? પહેલાની બે કિડની ખરાબ થઈ ગઈ છે. તારા ભાઈની? હા, કેટલા જોઈએ? 2-3 લાખની જરૂર પડશે લગભગ. 2-3 લાખ? જો તમે ધીમે બોલો બધા સાંભળી જાય. અરે પણ આ હું વાત કરેશ તું? આ 2-3 લાખ રૂપિયા કે થોડા આપણી પાસે હોય? હા એને નો શરમ આવે આ દીકરી પાસે માંગતા? તો ભાઈ નબળું હે એ લોકોને તો આપણને કીએ ને શું થઈ ગયું? કઈ એવું જરૂરી છે કે દીકરી હંમેશા બાપ પાસે માંગે? હે અરે એને નબળું છે તો આપણે ક્યાં આમ કરોડોની મિલકત છે. હું એમ કહું છું કે આપણે કોઈને કઈ નહીં અને મારું બધું હોનું વેચીને બાપુને પૈસા દઈ દઈ તો? હવે ગાંડી થઈ ગઈ છો? હા ઘરેણું વેચીને તારા બાપને પૈસા દેવાના? હા એને કહી દેજે ભાઈ અહીંયાથી નહીં ભેગું થાય. એ તમે તમારી રીતે કંઈક સેટિંગ કરો. હવે એવું હું કરો, માની જાવ ને. અને તમે ધીમે બોલો. અરે હું પણ ધીમે બોલો. આપણી પાસે શેર નહીં તો દેવાનું શું હોય? પણ મારા ઘરેણા વેચીને દઈ દઈ ને આપણે. હવે ગાંડી થામા. હું ઘરેણા નહીં પહેરું તો હું ફેર પડશે? પછી આજીવન ઘરેણા વગરની રહે? ઘરેણા મહત્વના છે મારા ભાઈનો જીવ. અરે તારા ભાઈનો જીવ જ મહત્વનો છે, પણ એ સેટિંગ કરી લે ક્યાંકથી ગામમાંથી. ત્યાં બધું સેટિંગ આપણે ન કરી દેવાનું હોય.
એ તો હું નહીં દઉં ને તો એ કરી જ લેવાના, પણ આપણી ફરજમાં આવે કે ન આવે? આપણી ફરજમાં શું આવે છે? આપણી ફરજમાં કાંઈ નથી આવતું. એ બધું એને કે સેટિંગ કરી લે, અમારી પાસે કાંઈ નથી, ચોખ્ખું કહી દીજે એને. એક તો બાપુ કેવા રોતા હતા, પણ અહીંયા પાડે એટલે દઈ દેવાના. તો એમાં શું થઈ ગયું? બાપ તો છે મારો, કોઈ બીજું તો છે નહીં. આ પાછો ફોન આવ્યો છો. અત્યારે ન ઉપાડીશ. ના ના ના, અને પછી તારી રીતે છે ને એને ફોન કરીને ના પાડી દેજે કે ભાઈ આટલા બધા રૂપિયાનો બંદોબસ્ત અમારાથી નહીં થાય. આટલા બધા એટલે બધા નથી માંગ્યા, નથી કઈ 40-50 લાખ રૂપિયા માંગ્યા. અરે પણ 3-4 લાખ રૂપિયા કઈ નાની રકમ થોડી કહેવાય. આ જરાક મગજ તો આપ. આપણા ઘરમાં હું કઈ એટલી બધી જાહો જલાલી છે? 3-4 લાખ આમ કરીને આમ ઘા કરી દઈ. સમજો ને, હું ક્યાં ઘરમાંથી દેવાના કહું છું? હે, હું મારું ઘરેનું વેચીને દેવાના કહું છું ને, અને કોઈને ખબર નહીં પડે. હા, સમજતી કેમ નથી તું? આ ઘરમાં કાલ સવારે કોકને ખબર પડશે ને તો આ ન થવાની થાય. કાંઈ કરવાનું નથી, એક બુટિયું વેચવાનું નથી. અને એને કહી દે ને ભાઈ તું ફોન કરીને કે ભાઈ મારી પાસે પૈસા નહીં માગો, તમે આ તમારો હક નથી અહીંયા માગવાનો. એ તો હું ના પાડી દઈશ એટલે નહીં જ માગે, પણ હું દીકરી થઈને કેમ ના પાડી શકું? હા તો લે, હું ના પાડ દો, લે ફોન દે. એને તો તમારાથી કેટલી આશા હતી, પણ તમે મારી આશા રાખતા જ નહીં બિલકુલ. કારણ કે આ ઘરમાં કઈ એટલા બધા રૂપિયા વધી નથી પડતા કે જ્યાં હોય ત્યાં આપણે દાન કરવા નીકળી પડીએ. મેં ક્યાં કોઈ દી 1 રૂપિયો મારા બાપની ઘરે બગાડવાનું કીધું તમને? અરે પણ તું અત્યારે ને અત્યારે ફોન કરી દે, આપણે સાંજે નથી કરવું. અત્યારે ને અત્યારે ફોન કરી દે કે 1 રૂપિયો નથી મારી પાસે, મારી રૂપિયા માટે મને ફોન કરતા નહીં, કહી દે. તમે નહીં માનો એમ? નહીં માનવું. જીતાઓ શું કરો, માની જાઓ ને. એકવાર છેલ્લી વાર, પછી હું કોઈ દિવસ. અચ્છા, આપણે બધાય પૈસા ન દઈ, થોડાક તો દઈ હકી ને? થોડાક એટલે? અડધા દઈ દઈ, 1-1.5 લાખ રૂપિયો દઈ દઈ. 1-1.5 લાખ રૂપિયો? હું બોલે તું? પણ ઈ બીજા તો 1-1.5 લાખ આપણે દઈ દઈ, 1.5 લાખ રૂપિયા બીજેથી ક્યાંકથી કરી લે બાપુ. અરે ભાઈ એને કે ને બધા એક હારે ક્યાંકથી બહારથી કરી લે. હા, એના બાપાની જમીન છે ને એને કે ટુકડો વેચી નાખે અને એને તારા ભાઈનો ઇલાજ કરાવી નાખે. જી, તમને ખબર નથી બાપુ, એ જમીન તો કેદુની વેચી નાખી, અને આ ભાઈની જે બીમારી છે ને એ તો કેટલો સમય થયા છે. બાપુએ બધું પૂરું કરી નાખ્યું, જમીન એ વેચી નાખી છે ને બધું કરે. આ હોસ્પિટલ તો કેદુનું છે ઘરમાં. આ તો આપને બાપુ કઈ કહેતા નથી. લ્યો બોલો, હા બાપુએ હાવ તળિયા ઝાટક કરી નાખ્યું છે, તો એ જમાઈ સુધી તો ખબર પડવા નથી દીધી. હવે અને હવે જમાઈ પાસેથી એના પાસે રૂપિયા જોતા. હવે એની પરિસ્થિતિ એવી હોય તો એ કરવાના જ છે ને. એવું પરિસ્થિતિ જેવી હોય એવી. આ તારો ભાઈ હારો થવો હોય તો થાય, ને કે મરવો હોય તો મરે. મારી પાસે રૂપિયા નથી અને મને કહેતી નહીં તું. કેમ સમજતા નથી કે બીમારી વાળું ઘર હોય ને એમાં ગમે એટલા રૂપિયા હોય ને તો દેખાય નહીં? પિતાની જેમ તેમ જવાબ દઈ દીધો. આટલા વર્ષોમાં બાપુ આવી રીતે મેં પહેલી વાર વાત કરી. હવે અફસોસ એ શું કામનો? એ ભગવાન, મારા પેટમાં આવું કઈ છે નહીં. ભાભી, શું છે આ? ઈ કામ હું કરી નાખીશ, તું અત્યારે જા. કોઈ કામ નથી કરવા. જે કરવાનું હોય ને એમાં ધ્યાન દ્યો. હા તો હું આ ઘરમાં છું શું? શું છો તું? આ ઘરની વહુ છો ને મારી દેરાણી છો ભાઈ. અત્યારે તું તમારી નાની બેન નથી? હે, આજ દિવસ સુધી તો બહુ કહેતા ને તું મારા બેન જેવી છો, હું તને મારી બધી સુખ દુઃખ ની વાત કરું. તો આવડી મોટી વાત કેમ બાકી રાખી દીધી? એટલે તું કઈ વાતની વાત કરસ? જે વાતની તમે સમજો છો ને ઈ. કઈ મને કોઈ વાત નથી સમજાતી, તું કઈ વાત કરસ? કઈ ઉપાધિમાં હો આજકાલ? આ તમારા પિયરની ને તમારા ભાઈની ઉપાધિમાં છો ને, કે મારા ભાઈનું શું થાશે, કેવી રીતે થાશે. પણ તને આ વાતની ક્યાંથી ખબર પડી? તમે કહો તો જ મને ખબર પડે, તમારા કીધા વગર મને ખબર ન પડે. એક વાર તો કેવું તું કે નિકિતા, આમ નહીં ને આમ મારા પિયરમાં તકલીફ આલે છે, મારે થોડા ઘણા પૈસાની જરૂર છે. કેમ આટલી પારકી હતી હું તમારા માટે? ના, તો એ વાત તો તારી સાચી, પણ અરે હમણાં ઘરમાં થયું છે એવું બધું ને, છોડ ને. હવે મેં મારા ઘરે ના પાડી દીધી છે, અને હવે મારા ભાઈનું મને નથી લાગતું કે જીવ બચે. બસ કરો. જુઓ, તમારો ભાઈ મારો ભાઈ છે, હે, અને આપણે બે બેનું આપણા ભાઈને કઈ થવા નહીં દે. જો દેરાણી જેઠાણી તરીકે આપણા ઘરમાં અત્યાર સુધી જે થયું એ ભાભી મને નથી ખબર, પણ હું તમારી બેન હતી ને. અરે તું મારી બેન છો, રહેવાની હું તને માનું જ છું, અને 2 દિવસમાં જે કઈ થયું ને એના માટે હું તારી પાસે માફી માંગુ છું, હું બાપુ પાસે માફી માંગી લઈશ. પણ હવે અત્યારે છે ને મારી કોઈ પોઝિશન નથી, મારા બાપને હું મદદ નથી. આ શું છે નિકિતા? મારા ઘરેણા, અને ઉપાધિ કરો આ મારા પિયરના ઘરેણા છે, એટલે
આ ઘરેણા કદાચ તમે વાપરી નાખશો કે ભંગવી નાખશો ને તો કોઈ કઈ નહીં બોલે. અને હા, અમારું મંગળસૂત્ર ઘટે તો આય ભંગાવી નાખજો, પણ ઉપાધિ કરો માં. હવે આપણા ભાઈને કાંઈ નહીં થાય. નિકિતા, બસ એકવાર કેવું તો હતું કે આવડી મોટી તકલીફ છે. જો ભાભી, મનની વાત ભગવાન નથી જાણતો. સુખ દુઃખ હોય કે નાના મોટી તકલીફ હોય, તમે ઘરનાવને કહ્યું ને તો જ ઘરનાવને ખબર પડે. અને આપણા દેરાણી જેઠાણી વચ્ચે તો કોઈ દિવસ આવું તું મેં વાળું તો કઈ હતું જ નહીં. એકવાર કીધું હોત ને કે આપણા ભાઈનો જીવ બચાવવા માટે પૈસાની જરૂર છે તો હું મારું બધું ગેરવે મૂકી દે. તારી જગ્યાએ બીજી કોઈ દેરાણી હોત ને તો એ 10 વખત વિચાર કરત. અરે વિચાર તો હું કદાચ આ ઘરમાં કોઈ હા પાડી હોત ને તો પણ ઈ વાંધો ઉઠાવત. નિકિતા, આ હું તારું એહસાન ક્યારેય નહીં ભૂલું. ચા એહસાનની વાત કરીને તમે પાછા મને પાપમાં પાડો છો. નાની બેન છું ને તો એમ માનજો કે મેં મારા ભાઈનો જીવ બચાવવા માટે આપ્યું છે. હો, હવે જાઓ, બહુ જાજી ઉતાવળ નથી કરવી. આ દાગીના તમે તમારા બાપુને દ્યો અને ભાઈનો ઈલાજ કરાવો. હો, કેમ કે હામે ઘણા દિવસ વયા ગયા. હવે જો જાજા દિવસો કાઢશે ને તો હાચે એનો જીવ જોખમમાં મુકાઈ જાય. સારું, હવે મારા ભાઈને કઈ નહીં થાય. અને જો આલે, ના 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 ના, આનો દેવાય બેટા, આનો દેવાય. હા નિકિતા, ઈ તું છે ને મારા દેરને કે છે તને પાછું પહેરાઈ દઉં. હા, શાંતિ થઈ ને હવે? છે ને હું એની આ ઘરમાં કીધું ની દિવાળી મૂકી છે ને પછી કે હે નહીં. તો કાંઈ દિવાળી નથી મૂકી. તું કેશો ઓલી હો આમ કરે ને ઓલી હો આમ કરે ને છોકરાને નોખા કરવા, શું છે આ બધું? અરે હા, એ તો એવું કે બેને કઈક મન દુઃખ થયું એમ મેં કીધું તું, બીજું કાંઈ કીધું ના. તને આમ દેખાય છે બરોબર? મને કઈ એવું લાગતું હતું એટલે મેં તમને કીધું, બીજું શું કીધું. હા, આપણે ઘરમાં કાંઈ થાય ને આવતી હોળી હરગે એટલે મેં વાત કરી હતી, બીજું કાંઈ મેં કીધું નથી. ને તમને એવું લાગતું હોય કે મેં હોળી હરગાવી એ તમે ભૂલી જજો, હું ઘરમાં હોળી હરગાવતી. અરે વાત કાંઈ પણ હોય ને જાણ્યા જોયા વગર તે મને વાત કરી અને મેં વળી બે છોકરાઓને વાત કરી. અરે છોકરા તો ઠીક, મારે મોટા હોવું ઉપર ખીજાવવું પડ્યું કે તમે લગ્ન કરીને આવ્યા ત્યારે કાંઈ વાંધો નહોતો અને આ નાનો હોવ આવ્યા ત્યારથી એને એરી ઝઘડો કરો છો ને બાંધો છો. અને હકીકત શું છે એ ખબર છે તને? બોલાવું બધાને, બધાના મોઢે હકીકત કહું, હકીકત શું છે એમ. હા તો બોલાવો. જીત જય બે વહુને લઈને આવજો. આમ અચાનક બોલેવા? હા બેટા, અચાનક બોલાવવા પડે હતું ને એટલે તમને બોલાવ્યા છે. એ આ કેદુની વાત અમારા ઘરમાં દુણાતી હતી ને એ હકીકત શું છે ને એ બધાને હું જણાવવા માંગુ છું એટલે તમને બધાને બોલાવ્યા છે. આ રોજે રોજ એકની એક હું વાત કરો છો? અમારે બે ભાઈઓને કાંઈ વાંધો નથી, અમારે નોખું થાવું એટલે. પેલા ભાઈ રોજ એકની એક વાત નથી કરવી ને એટલે તમને બોલાવ્યા છે. અને મારી પણ ભૂલ છે કે આ તારી માના કહેવાથી જાણ્યા જોયા વગર મેં તમને બે ભાઈને કીધું કે તમે જુદા થઈ જાવ, પણ વાત એવી છે જ નહીં. હવે એ હું ઈ તો કયો વાત એ જ કે હવે આપણે નોખું નથી થવાનું. કાબા ઈ તો આપણે નથી. બરોબર ને? હા ભાઈ, નોખું નથી થવાનું, પણ મારી વાત સાંભળો. મેં આજે નજરે જોયું છું, આ મોટા વહુને તો હું અત્યાર સુધી ખોટા સમજતો હતો કે એને કઈ કામ નથી કરવા એટલે આરામ કરે છે અને નાના વહુ કામ કર્યા કરે છે. પણ વાત એમ હતી કે મોટા વહુ છે ને થોડીક ઉપાધિમાં હતા કે એનો ભાઈ બીમાર હતો. મેં હમણાં જ બધું સાંભળ્યું. એટલે ભાઈ બીમાર હતો. એટલે તું તો કહેતી હતી કોઈને કહેતા નહીં નામ, હવે તે તક બધાને કહી દીધું. મેં કોઈને નથી કીધું. જો મોટા ભાઈ, ભાભીએ ઘરમાં કોઈને કીધું નથી. તો બાપુજીને કેમ ખબર પડી? હા, આ બે બાઈઓ હમણાં છે ને વાતો કરતી છું અને મેં સાંભળી ને વાત તો મારું માથું તો આમ ગર્વથી ઊંચું થઈ ગયું કે એના ભાઈને આપણે મદદ કરાવી શકીએ એવી આપણી પરિસ્થિતિ નથી. તો નાના હોવે એના ઘરેણા બધા આપી દીધા આ મોટા વહુના ભાઈની બીમારી માટે. અને ઉપાધિ કરો માં. મેં જે કઈ ઘરેણા આપ્યા હે ને એ બધા મારા માવતરે કરાવી દીધા હતા, એ આપ્યા છે. તમારા સાઈડ વાળા બધા ઘરેણા હજી એમને એમ જ છે. કદાચ તારા માવતરના ઘરેણા ના આપ્યા હોત અને આઈ ના આપ્યા હોત તો એમાં હું ખોટું હતું? ખોટી જગ્યાએ તો નથી આપ્યા.
પણ કોઈનો જીવ બચે એમ છે ને આ પણ એમાં શું થઈ ગયું? છું તો કાંઈ નથી, પણ દુઃખ બહુ લાગ્યું. આ છેલ્લા ઘણા સમયથી ઘરમાં ન બનવાનું બનતું હતું. જેના મગજમાં જે આવે એ બધા પોતપોતાની રીતે બોલતા હતા. આ બધી ઉપાધિમાં ભાભી પોતાની તકલીફ ન કહી રહ્યા કે એના ભાઈને આવી રીતે બીમારી છે અને એને પૈસાની જરૂર છે. અરે બેટા, હું પણ સમજી નહોતી શકી. મને એમ કે કઈ તમારે દુઃખ થયું હશે એવી વાત મેં તો કરી હતી. તારાએ મને વાત કરી હતી અને પૈસાની જરૂર હતી એના ભાઈને. હવે ઘરેણા વેચવાની પણ વાત કરતી, પણ મેં એને કહીને ના પાડી દીધી. મેં કીધું કે જો ઘરેણા વેચાશે ને ઘરમાં ખબર પડશે તો ખોટા ડખા થાય, એટલે મેં ના પાડી. પણ તારા મને માફ કરી દીધી. તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી અને મને કાંઈ ઓછું નથી લાગ્યું. અરે હું તો મારી ચિંતામાં જ પડી હતી. અને બાપુ, આજે મેં તમારી એ જે કાંઈ વ્યવહાર કર્યો ને એના માટે મને માફ કરી દેજો. અરે બેટા, એમાં ભૂલ તમારી છે જ નહીં, એમાં માફ કરવાની વાત જ નથી આવતી. ભૂલ તો આ તમારી હાહુની છે કે એની વાતોમાં આવીને અત્યાર સુધી ઘરમાં બસ હોળી જ હળગતી રહી. એમની પણ ભૂલ નથી. હા, બધું સમજવા ફેર કીધું. મેં કઈ એવી રીતે ખીજાઈને કે એવું નથી કીધું કે તમે નોખા થઈ જાઓ. આ તો મને એવું જરાક લાગ્યું ને એટલે મેં કીધું તું. બાકી બેટા બંને બહુ મને માફ કરી દેજો. જુઓ, જે કાંઈ પણ થયું હોય છેલ્લે હાય તો ઘરના જ. હા. કોઈ કોઈની માફી માંગી કે ન માંગી, પણ હવે આ વાત ઉપરથી એટલું સમજજો કે ગમે એના મનમાં ગમે ઈ આવે, ચોખવટ કરવાનું રાખજો. હા. ઘરમાં હોળી થાય ને એવું ન કરતા બહાર. અને બીજી વાત કે તકલીફ બધાયના જીવનમાં આવતી હોય. આજ આપણો દી હારો હોય તો કાલે આપણો નબળો હશે, તો જરૂર હોય ને તો ટાણે ઊભું રહેવાનું. હવે તમે બધા મારી વાત સાંભળો, કારણ કે આજે હું સમાજમાં એક નવો શીલો સાતરવા જઈ રહ્યો છું. અરે બાપુજી, નવો શીલો? હા, અત્યાર સુધી બધાએ સાંભળ્યું જ છે કે બાપની મિલકત હોય એ ટાણું આવે બાપા દીકરાઓના નામે કરતા હોય છે. પણ આજે આ બે દીકરીઓ મારા ઘરની લક્ષ્મી બનીને આવી છે, તો મારી માલ મિલકત બધી હું બંને વહુના નામે કરવા માંગુ છું. આ તમે શું કહો છો? બસ તમે સાંભળો એ જ. અરે પણ વહુના નામે થોડું કરાય, દીકરા બેઠા હોય ને. આમ પણ અમને કઈ વાંધો નથી. હા. આ બાપુજી જે ફેસલો લે ને એ અમે માથા ઉપર ચડાવે છે. અરે બાપુ, અમારે એવું કાંઈ નથી જોતું. તમારે નથી જોતું બેટા, હું સમજુ છું, બધું મારા દીકરા અને તમારું જ છે. પણ આજે તમે એટલી લાયકાત ધરાવી છે કે મારે ના છૂટકે તમારા નામે બધું કરવું છે. કારણ કે આવી ભાગ્યશાળી હોવ કોના ઘરની હોય હે? હા, સાચી વાત છે બાપુ. અને બા, મેં કીધું તું ને તમને કે નજરે જોયેલું ક્યારેક ખોટું હોય છે. આજે ખોટું પડ્યું ને તમારું. સાચી વાત છે બેટા. હવે બાપુ, જો તમને વાંધો ન હોય ને તો જીત તમે મારી હારે આવશો. જો હું પૈસા લઈને જઈશ ને પછી જ મારા ભાઈનું ઓપરેશન ચાલુ થાય. તું ચિંતા ના કરીશ, આપણે પૈસા લઈને જઈએ છીએ ને તારા ભાઈનો ઈલાજ કરાવીશ. અને હા, અને જો પૈસા ઘટે ને તો પાછું કેવડાવજો, વ્યવસ્થા કરાવશું. કામ કરીને ભાઈ, લે 5 લાખ રૂપિયા અત્યારે જ દે એટલે અમારે પછી ઉપાધિ નહીં. અરે પણ તમે ઉપાધિ હું કામ કરો છો? મને ખાલી ફોન કરજો ને તમે. નિકિતા, તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલાય. અરે નિકિતા, એ તો છે ને એના ઘરેણા તો આપ્યા, પણ મને એનું મંગળસૂત્ર પણ આપી દીધું તું. બસ ભાભી, હવે છે ને બહુ બોલી લીધું. જાઓ, તમારા ભાઈ તમારા ઘરના રાહ જોતા હશે. હા બેટા, જાઓ જા બેટા. બસ બસ, હવે રોણા થોડા બંધ કરો. હાલો જલ્દી ફટાફટ. મોટા ભાઈ, જલ્દી હારા સમાચાર દેજો કે બધું હાજે હારું છે. ભલે.